ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા આરોપીઓને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ. વડોદરાના આગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા મુખ્ય આરોપી સહિત 5ને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના સમય પણ નાગરવાડા વિસ્તારના અનેક લોકોના ટોળા ઉપસ્થિત રહ્યા હતા અને આરોપી ઉપર હુમલો થાય નહીં તે માટે પોલીસે કડક બંદોબસ્ત જાળવ્યો હતો. આજે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આગામી દિવસોમાં આરોપીઓની સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. જે મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રામપુરા પોલીસ સ્ટેશનમાં 5મી તારીખ સુધી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવેલી છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત અંદાજપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર કેમ કે ધરપકડથી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં હા, જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે. કાવતરું કઈ રીતે રચવામાં આવે, કોણ જોડે હતા, વધુ વિગતમાં ત્યાં લેવામાં બાકી છે. એટલા માટે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકના જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથ પર ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે. બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા. નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી 1 મહિલા છે.